પરમાત્મા પણ છે ને શાસનની સ્થાપના કરે છે ને, તે શાસન શબ્દ એક છે પરંતુ તેના ઘણા બધા અંગો છે, અને તેમાંનું એક અંગ આપણે ઉપધાન જેટલા લોકોએ કર્યા છે ને, એને પૂજ્ય ગુરુ ભગવાન તો આપણા ઘણી વખત ઉપધાનના આરાધકોને કહેતા હોય છે કે એક જીન વચન પણ, એક સિંગલ જીન વચન પણ અગર જો આપણને આત્મામાં પરિણમન પામે ને, તો એ જીન વચનમાં એટલી તાકાત છે કે જે તમારું મોક્ષ રિઝર્વ કરી આપે, નક્કી કરી આપે, એટલી એક જીન વચનના પરિણામની અંદર તાકાત રહેલી છે. અને માટે જ આપણને ઉપધાન કમ્પ્લીટ થયા બાદ આચાર્ય ભગવાન તો જે માળા પહેરાવતા હોય છે ને, તે માળાને મોક્ષ માળા કહેવાતી હોય છે, કારણ કે મુક્તિના પ્રતીક સ્વરૂપ એ માળા આપણને પહેરાવવામાં આવતી હોય છે. કારણ કે તમે નમસ્કાર મહામંત્ર લીધો, ગણધર રચિત સૂત્રોને તમે વિધિપૂર્વક ગ્રહણ કર્યા, તમે એને આરાધશો, તમે એને અંતઃકરણથી પરિણામ આવશો, તો આ સૂત્રોમાં એટલી તાકાત છે, આ જ્ઞાનમાં એટલી તાકાત છે કે તમારું મોક્ષ રિઝર્વ કરી આપી શકે છે.